નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. રાજ્ય જીએસટી વિભાગે 186 કરોડ રૂપિયાથી વધુનું જીએસટી કૌભાંડ પકડ્યું. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુના શાખાએ વધુ એક આરોપી ડોક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરી. રાજ્યમાં 3જા તબક્કાના ખેલ મહાકુંભ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. અને અમદાવાદમાં ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવા શહેર પોલીસ કમિશનરનો નિર્ણય. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન આરોગ્ય કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી છે. જમીનની તંદુરસ્તી માટે આ યોજના અમલમાં મૂકવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-4માં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. આ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથક્કરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. હાલમાં રાજ્યમાં જમીન પૃથક્કરણ માટે એક સૂક્ષ્મ તત્વ અને 21 જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આ યોજના અમલમાં મૂકી હતી. રાજ્યના તમામ જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પુનઃ કાર્યરત કરાયું છે. આ પોર્ટલ પર પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા માટે ખેડૂતોએ અવશ્ય નોંધણી કરાવવાની રહેશે. આ માટે મહીસાગર જિલ્લાના પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને એક આઈડી નંબર આપવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, જેને ફાર્મર રજિસ્ટ્રેશન તરીકે અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્લે સ્ટોર માંથી આપ ફાર્મર રજિસ્ટ્રેશન એપ ડાઉનલોડ કરીને જાતે વિગતો અંદર નાખીને આપ આપની યુનિક આઈડી મેળવી શકો છો. તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પીએમ કિસાનનો આગામી હપ્તો લેવા માટે આ ફરજિયાત છે, એટલે 15/12 સુધીમાં આ રજિસ્ટ્રેશન કરવા આપ સૌને નમ્ર વિનંતી છે. રાજ્ય વસ્તુ અને સેવા કર જીએસટી વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું જીએસટી કૌભાંડ પકડ્યું છે અને પ્રજ્ઞેશ કંતારિયાની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ જીએસટી વિભાગે ગત મહિને કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન એક ભાગીદારની 19 કરોડથી વધુની જીએસટી ચોરીની સંડોવણી બદલ 13 નવેમ્બરે સુરતથી ધરપકડ કરાઈ હતી. આ જ બાબતે અન્ય એક કંપનીના ભાગીદાર પ્રજ્ઞેશ કંતારિયા ગઈકાલે તપાસ સત્તાધિકારી સમક્ષ હાજર થયા હતા. આરોપી પ્રજ્ઞેશ કંતારિયાએ પોતાની કંપની દ્વારા બોગસ પેઢીઓ પાસેથી 186 કરોડ રૂપિયાથી વધુના ખોટા આર્થિક વ્યવહારો દર્શાવી 34 કરોડથી વધુની ખોટી વેરા શાખા ભોગવી છેતરપિંડી કરી હતી. ઊંડાણપૂર્વક તપાસ કરવા પ્રજ્ઞેશ કંતારિયાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુના શાખાએ વધુ એક આરોપી ડોક્ટર સંજય પટોલિયાની આજે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે આ ગેરરીતિ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ડોક્ટર સંજય પટોલિયાનું પણ નામ હતું. તેણે અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી ગઈકાલે અદાલતે નકારી કાઢી હતી. આરોપી ડોક્ટર સંજય પટોલિયા બેરિયાટ્રિક સર્જન છે. ખ્યાતિ હોસ્પિટલમાં તેમનો 39% હિસ્સો હતો. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે હજી 2 આરોપી ફરાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સરહદમાં આવેલા 21 જેટલા ટાપુઓ પર 29 જાન્યુઆરી 2025 સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. દેવભૂમિ દ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે દરિયાઈ માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન ઘટે તે હેતુથી અને સલામતીની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુઓ પર જવા પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરાંત સલામતી વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. જિલ્લાના અધિક કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. દરિયાઈ તટથી ત્રણેય તરફથી જોડાયેલા દ્વારકામાં આવેલા 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે, જ્યારે એક ટાપુ પર્યટક સ્થળ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સાંસદ કલાબેન ડેલકરે આજે લોકસભા ગૃહમાં પ્રદેશની સમસ્યાઓ રજૂ કરી હતી. દાદરા નગર હવેલીમાં વિવિધ યોજનાઓ હેઠળ રસ્તાઓના નિર્માણમાં વિલંબ, આદિવાસી અને આર્થિક રીતે નબળા લોકોને જમીન સંપાદન અને વિસ્તારના જર્જરિત રસ્તાઓ, ખેતી, શિક્ષણ સહિતની સમસ્યાઓ તેમણે ગૃહમાં રજૂ કરી હતી. मेरे प्रदेश में आज भी प्रशासनिक व्यवस्था के कारण प्रदेशवासियों कई योजनाओं से वंचित है. इसमें रास्ता, पानी, घर, युवा, रोजगार, स्वास्थ्य, फार्मर, शिक्षा क्षेत्र में आज भी कई सुविधाओं से वंचित है. इसमें सबसे बड़ी समस्या रास्ते की है. हमारे लोकसभा क्षेत्र में विभिन्न योजना से बनने वाली सड़कें काफी सालों से लंबित है. कहीं सड़कें तो वर्षों से निर्माणाधीन है और बिल्कुल चलने लायक नहीं है. 8 साल से एक रास्ता ठीक तरीके से बना नहीं है. ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. તેમજ સલામતી અને આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ખાનગી કંપનીએ મૃતક શ્રમિકના પરિવારજનોને 30 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસી એટલે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં આવેલી ખાનગી કંપનીમાં ધડાકો થતાં ગઈકાલે 4 લોકોના મોત નીપજ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. ઇચ્છુક ખેલાડીઓ 25 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ વખતે 39 રમત પૈકી 32 ઓલિમ્પિક રમતો અને 7 નવી રમતો રમાશે. જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું પણ આયોજન કરાયું છે, જેની નોંધણી આવતીકાલથી શરૂ થશે. ખેલ મહાકુંભ આગામી 31 માર્ચ 2025 સુધી યોજાશે. ડાંગ જિલ્લાના ખેડૂતે પોતાના પ્રયાસ અને કોઠા સૂઝથી ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફળની ખેતી કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે પોતાના ખેતરમાં 1000 થાંભલા લાલ કમલમ ફળનું વાવેતર કરતા તેમની ખેતીને જોવા અને માહિતી મેળવવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ અંગે કમલમ ફળની ખેતી કરનાર ખેડૂત બાળુભાઈએ આ માહિતી આપી હતી. પહેલાં અમે મહારાષ્ટ્રથી છોડ લાવેલા, એમાં તૈયાર કરતાં અમે 4-5 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પછી ફળ આવ્યું. પછી અમે થોડા તો કરીને પછી આવવા લઈ ગયેલા. પછી થોડા વધારે આવ્યા. પછી સુરત લઈ ગયેલા 2-3 વાર. હવે બી સુરત જ ચાલુ છે. આ ડ્રેગન ફ્રૂટ તમે જોઈ રહ્યા છો, આ અમે પ્રાકૃતિક રીતે કરતા છે. આમાં છાણિયા ખાતર ને ગૌમૂત્ર નાખતા છે કાયમ. આમ કરીને અમે ખેતી કરીએ. અમદાવાદ શહેરમાં આગામી 1 જાન્યુઆરીથી જે ઓટો રિક્ષામાં મીટર નહીં હોય તે રિક્ષા ચાલકને દંડ આપવામાં આવશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે રિક્ષા ચાલકો યાત્રીઓ પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદ મળતા પોલીસ કમિશનર દ્વારા રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાને દંડ આપવામાં આવશે. ઉપરાંત રિક્ષા ચાલકે મીટરથી ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવી પડશે. ટ્રાફિક પોલીસે પણ રિક્ષા ચાલકોને મીટર લગાવવાની અપીલ કરી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2024માં બાળકો માટેની પ્રજ્ઞા શિબિરમાં 5 દિવસમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા છે. જ્યારે આજે 350 જેટલા બાળકો આ શિબિરમાં જોડાયા હતા. શિબિરમાં નાના ભૂલકાઓને સંગીત અને અભિનય, ગીતો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કોમ્બિંગ કરી 8299 વાહનોની ચકાસણી કરાઈ હતી. દરમિયાન 722 વાહનોને મેમો અપાતા પોલીસે 5,68,550 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત પોલીસે કાળી પટ્ટી લગાવેલા 133 વાહનોને પણ પકડ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાન સત્ર આવતીકાલથી 8 ડિસેમ્બર સુધી મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે. સત્રના પહેલા દિવસે પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી રજૂ કરશે, જ્યારે બીજા દિવસે નિષ્ણાતો વિવિધ વિષયો પર વક્તવ્ય આપશે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024નું સમાપન થયું છે, જેમાં 600 વિજેતાઓને 5 લાખ રૂપિયાની ઇનામી રકમ એનાયત કરાઈ હતી. હવે આ તમામ વિજેતાઓને ગુજરાત ચેસ એસોસિએશનના નિષ્ણાત પ્રશિક્ષક તરફથી નિઃશુલ્ક તાલીમ પ્રાપ્ત થશે. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનારા 1300 સ્પર્ધકોને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં અપાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2,15,00,000 જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. રાજ્ય જીએસટી વિભાગે 186 કરોડ રૂપિયાથી વધુનું જીએસટી કૌભાંડ પકડ્યું. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુના શાખાએ વધુ એક આરોપી ડોક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરી. રાજ્યમાં 3જા તબક્કાના ખેલ મહાકુંભ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. અને અમદાવાદમાં ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવા શહેર પોલીસ કમિશનરનો નિર્ણય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.